ખેડામાં મજબૂર કરનાર પ્રેમિકાને 5 વર્ષની સજા ફટકારતી નડિયાદ સેશન કોર્ટનો નિર્ણય સામે આવ્યો। નડિયાદના વિશાલભાઈ ગોહિલ નામના વ્યક્તિને આરોપી મહિલાએ અન્ય ઈસમો સાથે મળી માનસિક ત્રાસ આપતા વિશાલે આત્મહત્યા કરી હતી। તારીખ 15 નવેમ્બર મહત્વનું છે કે તારીખ 15 સપ્ટેમ્બર 2021ના રોજ ઝેરી દવા ખાઈ લેતા વિશાલે આત્મહત્યા કરી લીધી હતી। સમગ્ર ગુના બાબતે વિશાલના ભાઈ હાર્દિક ગોહિલે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। સમગ્ર મામલે નડિયાદ સેશન કોર્ટમાં કેસ ચાલી જતા 23 દસ્તાવેજ પુરાવા અને 10 લોકોની જુબાનીના આધારે હાલ સજા ફટકારવામાં આવી। કેસની વિગત એવી છે કે આ કામના આરોપી કિંજલ સચિનભાઈ પટેલ કે જે પોતે પરણિત હોવા છતાં આ કામના મરણ જનાર વિશાલભાઈ શંકરભાઈ ગોહિલ સાથે સને 2021માં લગ્નોત્તર સંબંધો બાંધેલા હતા અને ત્યારબાદ આ સંબંધો અંગે આ કામના આરોપી કિંજલબેન તથા તેમના પતિને જાણ થતાં બંને જણા તથા ફરીથી આ કામના આરોપી કિંજલબેને મરનાર વિશાલ સિવાય પણ અન્ય એક વ્યક્તિ સાથે લગ્નોત્તર સંબંધ બાંધ્યા। આ ત્રણેય આરોપીઓ ભેગા મળીને વિશાલભાઈ પાસેથી ટુકડે ટુકડે કરીને બ્લેકમેલ કરીને ₹1,80,000 પડાવી લીધા હતા અને ત્યારબાદ પણ ત્રણેય જણા મરનારને ત્રાસ આપ કરતા હતા। જે ત્રાસ સહન ન થતા મરનાર વિશાલભાઈ ગોહેલે તારીખ 14/9/2021ના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી લીધેલી અને તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા તારીખ 15/9/2021ના રોજ સારવાર દરમિયાન તેમનું મોત નીપજેલું। જે બાબતે મરણ જનાર વિશાલભાઈના ભાઈ હાર્દિકભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે સદર કેસની તપાસ કરીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલું। જે ચાર્જશીટના કામે આજરોજ નામદાર સેશન જજ સાહેબ શ્રી પુરોહિત સાહેબની કોર્ટમાં ચાલી જતા આ કામના આરોપી કિંજલબેનને ઇપીકો કલમ 306માં 5 વર્ષની સજા અને 50,000નો દંડ કરેલો છે અને દંડની રકમ પૈકી કેસની વિગત એવી છે કે આ કામના આરોપી કિંજલ સચિનભાઈ પટેલ કે જે પોતે પરણિત હોવા છતાં આ કામના મરણ જનાર વિશાલભાઈ શંકરભાઈ ગોહિલ સાથે સને 2021માં લગ્નોત્તર સંબંધો બાંધેલા।